આજે સીટ બેલ્ટ બાંધી લેજો, કેમ કે આજનો સફર છે જાફરાબાદ થી સીધા અમદાવાદ. આ જોઈને ના લેવું હોય તો પણ લેવાનું મન થાય કે ન થાય. અને બધા ભૂરા તો ક્યાંક જવાના લાગે છે, જે તમે આગળ વિડીયોમાં જોશો. સવારે વહેલા નીકળ્યા હતા અને મને થોડું સુવાનું મન થઈ ગયું, એટલે નીંદર ખેંચી લીધી. કારણ કે ગદા લઈને અમારી રક્ષા માટે બજરંગબલી તો હતા જ. સૂરજ દાદા પણ ધીમે ધીમે દર્શન દઈને અમારું સ્વાગત કરી રહ્યા હતા. તો હું છું એવીઆઈ સોલંકી. પછી રસ્તામાં ટોલ આવ્યો. થોડી વાર પછી રિફ્રેશ થવા રોકાયા. ફ્રેશ થઈને મસ્ત નાસ્તો કર્યો અને થોડું આજુબાજુ ફરીને મજા લીધી. ત્યારે જ મારી નજર પડી એક ચાર્જર સ્ટેશન પર, જ્યાં કોઈ માણસ નથી. પછી સમજ પડી કે આ તો સેલ્ફ સર્વિસ ચાર્જિંગ છે. પેમેન્ટ કરો અને ખુદ ચાર્જ કરો. વાહ ભાઈ વાહ, ફ્યુચર આજ છે. પછી થોડી વારમાં એક લાલ આંખ એટલે કે સિગ્નલે રોકાયા અને પછી તો ભારે ખમ ટ્રાફિકમાં ઘેરાયા. Watch the way them hips sway. Love your body so I pray. Don't you dare take it away. Can't control what I say. પણ જોવા જોવામાં પહોંચી ગયા અમદાવાદ. શાળાની હોસ્ટેલ પર. હોસ્ટેલ લાઈફની વાત જ અલગ હોય છે. એ વિખરાયેલા કપડા, બેડ પર પડી હોય બુક્સ અને એક ચાર્જર માટે બધાનો ઝઘડો. આ બધું જોઈને મને પણ મારી હોસ્ટેલના દિવસો યાદ આવી ગયા. શું તમે પણ હોસ્ટેલમાં રહ્યા છો? કમેન્ટમાં જણાવો. આ લાઈફની મજા જ અલગ હોય છે. પછી અવધે શૂઝ પહેર્યા અને એમના ફ્રેન્ડ્સે લગેજ લેવા લાગ્યા અને મેડમને લાસ્ટ ટાઈમ મળવા જતા હતા. ત્યાં એક સરસ મજાનો થોડ જોવા મળ્યો છે અને પછી મળીને નીકળ્યા. ત્યારે કેટલી બધી બાઇક સાઈડ પર જોવા મળી અને હોસ્ટેલથી નીકળતી વખત આજુબાજુ કેટલાય સ્ટુડન્ટ્સ અને ગ્રીનરી જોવા મળી. રસ્તામાં આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે. એ જોઈને દિલથી એક જ વાત નીકળી, ભારત માતા કી જય. થોડી વાર પછી ફ્રૂટ્સની લાડી મળી અને લીધી રાયણ, એકદમ મીઠી મધ જેવી. પછી ગયા બીજા શાળાને મળવા માટે અને તડકો હતો દુષ્કર. હાલચાલ પૂછ્યા, વાતચીત કરી અને નીકળ્યા. રસ્તામાં ગુરુદ્વારા જોવા મળ્યું અને પછી ગાડી પાર્ક કરી અને ચાલ્યા લાલ દરવાજા માર્કેટ તરફ. અને અહીંયા પબ્લિક નો જાણે દરિયો ઉતર્યો હોય તેવું લાગતું હતું. એમાં પણ માં, બેન કે હોય ઘરના ધરાય જ નહીં. પલભરમાં શોપિંગની દુનિયામાં બધા ફૂલ તૈયારીમાં અને આપણે પાછળ પાછળ બેગ ઉપાડવાના. I'm losing it, the noose it fits, I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip, you choose to fight or lose your grip and lose a gift. એટલે તો થાકી ગયા. પછી લીંબુ શરબત પીધું, પેટને ઠંડક આપી. શોપિંગમાં એક પેન્ટ જોયું તો મને લાગ્યું દાગ છે, પણ ભાઈ કહે આ તો ફેશન છે ભાઈ, ફેશન. પછી ત્યાંથી રખડીને માંડ નીકળ્યા અને રસ્તામાં એટલી બધી ડુંગળી કપાયેલી જોઈ કે લાગે કે કોઈ મોટું ફંક્શન હોય. થોડા આગળ ગયા તો એક શોપમાં ગુડ્ડા એટલે કે ડોલ્સ એટલા સજેલા કે જાણે લગ્નમાં જવાના હોય. પછી તો ઘણું ચાલ્યા. થોડી વાર પછી રિફ્રેશ થવા રોકાયા. ફ્રેશ થઈને અને થોડું આજુબાજુ ફરીને મજા લીધી અને બ્રેક લીધો. ઠંડુ પાણી અને કોલ્ડ ડ્રિંક્સ થી જાનમાં જાન આવી. ગાડીના દરવાજા ખોલ્યા તો નાના નાના ફૂલકાઓ થાર પર બેસીને મસ્તી તાતા થયા કરતા જોવા મળ્યા. એકદમ ક્યુટ મોમેન્ટ. પછી ગાડીમાં એક મસ્ત ફીચર જોયું, ઓટો મોડ અને રૂફટોપ ઓપન. અરે ભાઈ, લક્ઝરી ફીલ. અને મેં તો આ ફર્સ્ટ ટાઈમ જોયું હતું. અત્યાર સુધી તો મેં આ બધું ટીવીમાં જ જોયું હતું. અને જોવામાં દિવસ અંધારી રાતમાં બદલાતો ગયો. તો આ રીતે આજનો મોટો સફર પૂરો કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.